બોલે સદગુરુ આજે મારા પ્રેમ ગુરુ તુલ્ય એવા સોમદાસ મહારાજ ગુરુ તુલ્ય ગણીએ તો એ વાંધો નહીં. એમની હયાતી છે અહીંયા, એ મારા ગુરુનું જ્ઞાન છે, મારો અનુભવ છે. એમનું અસ્તિત્વ છે. નથી એમ નહીં. સોમદાસને જોવા હોય તો ડાયરામાં જોઈ શકાય છે. અમારે ઘણી વખત ના કેવું હોય તો કેવું પડે છે. કૃષ્ણ ભગવાન બધાને વળાવા ગયા એટલે બધા કે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હવે કૃષ્ણ ભગવાન નું કહેવાનું શું કહેવાનું? હવે ના કહેવાય તો કેવું પડે જય શ્રી કૃષ્ણ. ના કેવું હોય તો એ કેવું પડે. કેવા હરખું કહેવાય. સંતોને કઈ વાંધો નથી. શરૂથી સારો સત્સંગ થયો છે, મહિમા સારો થયો છે. હું ઘણી વાર કહું છું કે કરોડો ધનવંત હોય તો એક ગુણવંત ના પગે પડે, અને એવા લાખો ગુણવાન હોય તો એક સંતના શરણમાં પડી જાય. એટલે ઊંચી મેળી મારા. અને આ મહિમા સંતનો છે, ડાયરોમનો નથી. આ કોનો છે? સંતનો મહિમા છે. આ સંત ના હોય તો મહિમા જ નથી સાહેબ. આદિ અનાદિથી આ મહિમા સંતોએ ચલાવ્યો છે. અને સંત કોને કહેવાય? આગળ એક મહાત્મા બોલ્યા, સંત કોને કહેવાય? સંતની પરિભાષા છે. કોઈ દારો તમે સોનું લેવા ગયા છો તો મેટર, પિત્તળના મેટર, અમારી વખત હવે તો ઇલેક્ટ્રોનિક આવી ગયા. પિત્તળના મેટરનું વજન હોય ને એનાથી તોલાય, પણ હોનાની કિંમત એ મેટરની થાય એમ ક્યારે સંતને કર્મથી તોલી ના શકાય સાહેબ. સંતને જાણે એને સંત કહેવાય. સત્ય શું છે? અને એ સત્ય અમારો અનુભવ, અમારા ઋષિ મુનિઓનો, અમારા વેદાંતનો આખરી નિચોડ, જેની અંદર ત્રણ કાર નથી મારા વીરા, જેની અંદર ત્રણ કાર નથી, અને જેનો કેદી નાશ નથી, એના વેદાંતમાં સત્ય કહે છે. અને એને સંત પરંપરામાં ઈશ્વર કહે છે. સત એ ઈશ્વર. ઈશ્વર સત્ય છે એમ નહીં. ઈશ્વર સત્ય છે એમ નહીં. સત્ય એ જ ઈશ્વર જેમાં ત્રણ કાર નથી, જેનો કોઈ નાશ થતો નથી. અમારા કાલિદાસ મહારાજ કહેતા હોય કે આ ક્ષણ ભંગુર શરીર છ વિકાર વાળું, એક દિવસે પેદા થયું, વૃદ્ધિ થઈ, આડ પેદાશ થઈ, ક્ષીણ થયું, મરણના ધરણ પામી ગયું. આ છ વિકાર વાળું આ ક્ષેત્ર. પણ હું કઈ થતું નથી. હું જેમનું તેમ છું. અને હું મરતું એ નથી, અને જન્મતું એ આવતું નથી ને, અને થયું નથી ને. આપણા બાબાનું કોઈ બગડવાનું અને પીવાનું આવતું ભોગવતાલી. આ સંત નિરાત બાપુનું જ્ઞાન સાહેબ. આ જ્ઞાન છે સાહેબ. ઠીક છે, ભાવે કરીને સંતો બોલતા હોય તો વાંધો નથી. ગુણ ગ્રાહી, ગુણ ગવાય. હું ઘણીવાર ગુરુનો મહિમાનો ગુણ ગાઉં છું એવું નથી, અને ગાવો જોઈએ. આપણી એક પરંપરા છે.
આ મેરાવડાના મૂળની અંદર મણિરામ મહારાજ છે સાહેબ. ભલે દેખાતા નથી. પંખો ફરતો હોય એની અંદર ન્યૂટન છે વૈજ્ઞાનિક, એ તમને નહીં દેખાય. ગુરુત્વાકર્ષણનો નિયમ ખોટ્યો ને, પણ એની અંદર ન્યૂટન છે, તમને દેખાતો નથી. આ મેરાવડા મણિરામ છે એ કોક વિરલ પુરુષ દેખા. ખ્યાલ આવે? આના મૂળમાં કોણ છે? સદગુરુ. અને સદગુરુની પરિભાષા એક મહાત્માએ કહી કે બ્રહ્માનંદમ જેને તું બ્રહ્મ કહો છો, બ્રહ્માનંદમ પરમ સુખદમ, જે સુખ આવા નહીં જાય નહીં થાય. આવા ને જાય એ સુખની મારા સંતો વાતો કરતા નથી. મહાસુખ લાગ્યો જેને બ્રહ્માનંદ ભાષો, બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ. અમારા પરથીરામ બાપુ કહેતા હોય કે સદગુરુ જ્ઞાની નહીં, જ્ઞાનની મૂર્ત સાહેબ, અથતી ઇતિ સુધી સાહેબ. એના અંગ બધા અંગો અલૌકિક છે સાહેબ. એમાં કોઈ શંકા કરવાની નથી. પરિપૂર્ણ. અને વેદાંતે એની પ્રમાણ આપી શ્રુતિ કે પૂર્ણ મદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણશ્ચ પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ લેતા પૂર્ણ બાકી બચે છે. એ જ વાત આપણા સદગુરુએ સમજાય. આ પૂર્ણ એ જ પરમાત્મા, પૂર્ણ એ સદગુરુ. બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાન મૂર્તિ, ગંધાતીતમ ગગન સદસ્ય તત્વમશાદી લક્ષ્યમ. ગંધાતીતમ જે દ્વંદ, રાગ દ્વેષ હરખ શોક ભય ભૂખ તરસ જન્મ મરણ, આ દ્વંદ મારા સદગુરુમાં નથી, મારા સ્વરૂપમાં નથી. તમારા ને સદગુરુમાં કોઈ અંતર નથી. હરિએ જ ગુરુ, ગુરુએ જ ધર્મદાસ કે ખરાખરી તમારા ને ગુરુમાં અંતર નથી સાહેબ. અને સદગુરુ કેવા હોય? કોઈ દારો સદગુરુ એમ નહીં કે તું ધર્માત્મા છો, કોઈ દારો નહીં કે. સદગુરુ નહીં કે. સદગુરુ ક્યારે નહીં કે તું પુણાત્મા છો, તું પાપાત્મા છો, ક્યારે નહીં કે. સદગુરુ તો એ કે તું પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છો. એ મારા સદગુરુએ કહ્યું છે સાહેબ. કોને કહ્યું? ગુરુએ કહ્યું છે. ફિટ છે કે અનફિટ છે? આપણને તો ફિટ. ઘણી વખત એવું લાગે મારી ભાષા કે મહારાજ આપણને ઉપદેશ નથી કરતો. હવે રહેવાતું નથી રહેવાતું. હવે કોને કરું દિલડાની વાતું સાહેબ? જેને જેને કહું એ કહ્યું ના માને સાહેબ. સદગુરુની વાત જેમ આકાશની અંદર હજારો પક્ષી ઉડાન કરતા હોય પણ કેદી પગદંડી થાતી નથી સાહેબ. ત્યાં અહીંયા રોડ થાય ત્યાં થાય એવું નથી. એમ સદગુરુનું જે સ્વરૂપ, તમારું સ્વરૂપ નિર્લેપ ન્યારું ને અસંગ છે સાહેબ. ગગન સદસ્ય તત્વમશાદી લક્ષ્ય. તત્વમસી મહાવાક્યનું અંતિમ લક્ષ્ય તું છો. સદગુરુએ કહ્યું કે તત્વમસી તે તું. ત્યારે સાધક કે હમ બ્રહ્માસ્મિ ઇઝ આ પાવર. અમારા ઘણા મહાત્મા કે અભિમાન કરીશ. અભિમાન કરતા નહીં, ઓરિજિનલ પાવર છે સાહેબ. અને એ ઓરિજિનલ પાવર આવે એટલે ફકીરે કહ્યું કે હે રાજા, તું મિથ્યા, તારું રાજ મિથ્યા, આ બધું છે મિથ્યા. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આ મારો આખરી અનુભવ છે, મારો આખરી. એટલે ફકીરને બાદશાહ કહેશે કે તારે જો જીવતદાન લેવું હોય તો એકવાર કહી દે કે આ જગત સત્ય છે. એકવાર તો કહી દે. સત્ય ન છોડે સત્ય કો સો સુંદાય શરીર, સરખા જીવન મોત ને માને દાસ કબીર. કે નહીં, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. એને ફરમાન કર્યું કે એને મૃત્યુ દંડ આપો. હાથીના પગ તળે એને કચડીને મૃત્યુ દંડ આપો. ફકીર કે કશો વાંધો નથી, પણ જગત મિથ્યા.
હાથીને બોલાયો, કહ્યું માવતને ઇશારો કર્યો, ફકીરને પકડી સૂંઢમાં પકડીને પછાડ્યો એટલે બૂમા બૂમ કરી હાડકો ભાગી ગયો, રડવા લાગ્યો. પછી માવતને રોક્યો કે એમાં બંધ કરો. ફકીરને કહ્યું હજી ચાન્સ છે, તારે જીવવું હોય તું કહી દે જગત સત્ય કે ના, કે હે રાજા તું મિથ્યા, તારું રાજ મિથ્યા, હાથી મિથ્યા, અને હું ભાગી ગયો એ મિથ્યાના રડું છું એ પણ મિથ્યા. આ મારો આખરી અનુભવ છે. આ સદગુરુનું જ્ઞાન છે. મિથ્યાનું અસ્તિત્વ નથી, સતનો અભાવ નથી. આ તત્વવેત્તાનો આખરી નિશ્ચય છે સાહેબ. જે વસ્તુ નથી અને એની પાછળ ઓધરી દોટ મૂકનાર આ જગતમાં બીજો કોઈ મૂર્ખ નથી સાહેબ. જે વસ્તુ નથી
નિરાત બાપને કહ્યું કે નાશવંતનો નેડો મૂકી સત શરણાગત રહીએ. ચાહે શું થયું? મૂર્ખને